ચાલો બધાને હવારના જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારા બધી રક્ષા કરે. એ વાત છે. સોમવાર વાગ્યા છે 6:45 સવારના. જય બજરંગબલી, જય સોમનાથ દાદા, ભોલેનાથ મહાદેવ મહાદેવ. બહાદુર ડોગી વોકિંગ કરાવવા નીકળો છે. બહાદુર ઝાડો હાલતા નથી. સવારનું મોસમ જેવું છે, મસ્ત એક ક્લાસ. ગરમી છે, પાછો વરસાદ આવે ને સારું. કબૂતર ઝેણ ખાવા આવ્યા છે. કબૂતર અવાજ સંભળાતો હોય છે તમને. ઉપર એટલા બધા પોપટ. ચાલો સવારમાં પૂજા પાઠ થઈ ગયા. હવે ચા પાણી પી લઈ. નાસ્તો કરવાની ટેવ નથી સવારમાં, તો હાલો બધાએ ચા રેડી થઈ ગઈ છે. ચા પીવા હાલો. મમ્મા આજે શું બનાવવાની છો? મમ્મી બનાવે છે આજે રોટલી ને શાક. મિક્સ શાક બનાવ્યું છે. ફ્લાવર બતાવી જોઈએ શાક શેનું કર્યું છે. હમણાં જ બંધ કર્યું ને કુકર. તો થોડી વાર પછી બતાવું તને. વિસલ વાર થઈ ગઈ છે હમણાં જ, એટલે વરાળ નીકળે પછી બતાવો. મિક્સ શાક બનાવ્યું છે. ગુવાર, ફ્લાવર, ટમેટા, બટેટા. ઓકે. મામા તો દવા લે, દેશી દવા લે છે, એનાથી તને ફાયદો રહે છે? હા, ફાયદો છે મને. કેવો ફાયદો છે? ઘણી રાહત છે, સારું છે. ધીમે ધીમે ફાયદો થાય દેશી દવાનો. હા, આજ તો જમવામાં ટેસડો પડી જશે ને મમ્મા. ભાવ તો શાક બનાવ્યું છે એટલે પોતાને મજા આવે ને. હા, મજા આવે મને. બહુ ભાવે ફ્લાવર નું શાક. હા, મને બહુ ભાવે. પછી ભેગો અડદનો પાપડ, છાશ. રોટલી. અચ્છા, ડેડી દૂધ કેળું રોટલી જમશે. તું? શાક રોટલી, છાશ, પાપડ. ઓકે. જો ફ્લાવર નું શાક તૈયાર થઈ ગયું છે. હા, શાક બતાવી જોઈ. રેડી થઈ ગયું છે. જો વરાળ હવે નીકળી ગઈ. જો એકદમ મસ્ત રસાવાળું એક ગ્લાસ. તને ભાવે એવું બનાવ્યું ને? હા. એમાં આપણે હવે ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું. મારા માટે જ બનાવ્યું છે. જો થઈ ગયું ને મસ્ત રસાવાળું. હા, રસાવાળું થઈ ગયું. હા, એક ગ્લાસ. હવે હું બનાવું છું ફુલકા રોટલી. ચાલુ છે રોટલી બનાવવાનું. બાજુમાં ફુલકા રોટલી બનાવે છે. જો રોટલી બનાવું છું આજે. જો આ રોટલીનો લોટ ગોળણા કરેલા છે. ગોળણા કરેલા તૈયાર છે. રોટલી ચાલુ છે બનાવવાની. રોટલી બનાવ. બાજુમાં રોટલી બનાવવાનું ચાલુ છે. અને જો આ તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બાજુમાં બટન હોય દબાવી દેજો, એટલે અમારા નવા નવા બ્લોગ તમને જોવા મળશે. ચાલો જમવાનું આવી ગયું છે, તો હું તમને બતાડું. રોટલી, પાપડ, અડદનો શેકેલો, છાશ, ફ્લાવરનું શાક, માખણ, કાચા મરચા અને છાશ. આજ તો ટેસડો પડી જશે. તો ચાલો હું હવે જમવા બેસું છું. ચાલો હવે જમવાનું આવી ગયું છે. મારો દીકરો જીલ લઈ આવ્યો છે. દૂધ જો કેળું મસ્ત ઠંડુ આટલા દૂધ છે. અને ખાંડને બદલે હું શાક કરી નાખું અને ગરમા ગરમ રોટલી. બસ આ સાદો ખોરાક આપણો. બીજું આમાં કાંઈ મારે જોઈ નહીં.
જમવામાં કોઈ દી કાંઈ કરવાનું નહીં, વ્યવસ્થિત જમી લેવાનું. દૂધ જોઈએ, દૂધ ને કેળું, અમે ખાંડ ન નાખીએ, સાકર નાખીએ. સાકરને બધું ઓગાળી દીધું છે. મમ્મીએ એકદમ ચીલ્ડ થઈ ગયું, હાઈ ક્લાસ. એવી મજા આવી જાય આજે જમવાની. સમજા, સિમ્પલ ને સાદું જમવાનું ને સમજા, એટલું તળેલું તીખું બધું ઓછું ખાવ એટલું વધારે સારું. બહારનું બને ત્યાં સુધી એવોઈડ કરવું, બરોબર. જરૂર પડે તો કે બહાર ગયા હોય ને ફરજિયાત ખાવું પડે તો ખાઈ લેવાનું. બાકી ઘરનું ખાવ ને એ સાદું જમવાનું મસ્ત હાઈ ક્લાસ, હેલ્ધી રહો, બરોબર. હાલો ચા પાણી પીવા. ચા પાણી પી લે, અંદર થઈ ગઈ મસ્તીની. તો બધા હાલો ચા પીવા હાટું. અને બીજું એ કહેવાનું હતું કે દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, તો દીકરીના લગ્નમાં જમાડો કેવો રાખવો એ તમને આના પછીના વિડીયોમાં હું બધું કહેતો રહીશ. દીકરાના લગ્નમાં જમાડો કેવો રાખવો. પછી તમારે કાંઈ કોમેન્ટમાં હોય કે જમાડો તમારે આવે છે, પ્રસંગ છે, બર્થડે છે, લાડવાનો પ્રસંગ છે, એમાં શું શું જમવાનું રાખવું. મેં કેટરસનો બિઝનેસ 20 વર્ષ કર્યો. જમવાનું હું રાખું દીકરી કે દીકરાના લગ્નમાં, રિસેપ્શન હોય, લગ્ન હોય, માંડવાનું જમણવારું હોય, લાડવાનું હોય, બર્થડે પાર્ટી હોય, એમના મેં ફંક્શન રાખીએ. તો જો અમારો આ બ્લોગ તમને ગમે તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય. સોમનાથ દાદા, હનુમાન દાદા તમારા બધાની રક્ષા કરે. આવજો, બાય બાય.